Hello students, once again welcomes you. Enjoy chemistry with Dharmesh sir. Example number 2.57. દ્રવ્યની દ્વૈતીય વર્તણૂક દ્રવ રોગલીએ પ્રતિપાદિત કરેલી, જેને પરિણામે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, જે વારંવાર જૈવિક અણુઓ અને અન્ય પ્રકારના પદાર્થોના આવર્તન માટે ઉપયોગમાં લેવાતા. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો વેગ 1.6 × 10⁻⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેની તરંગ લંબાઈ શોધો. તો સૌ પ્રથમ આપણું સ્ટેટમેન્ટ આવે દ્રવ બ્રોગલીના સિદ્ધાંત મુજબ. દ્રવ બ્રોગલીના સમીકરણ મુજબ લેમ્બડા બરાબર h/mv. હવે તમને આપેલું છે વેગ. કેટલો આપ્યો છે? તો 1.6 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. પ્લાન્ક અચળાંક h તો તમે જાણો જ છો, 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ બરાબર ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવશે? તો 9.10 939 × 10⁻31 કેજી. હવે એની અંદર વિચારીએ તો તરંગ લંબાઈ શોધવાની છે. તો લેમ્બડા બરાબર h નું મૂલ્ય 6.626 × 10⁻34 છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? તો 9.10 939 × 10⁻31. વેગ આપ્યો છે 1.6 × 10⁶. આટલી વસ્તુ આપેલી છે. સાદુરૂપ આપશો તો જવાબ કંઈક આવો આવશે. લેમ્બડા બરાબર 0.461 × 10⁻⁹ મીટર. શાના બરાબર આવશે? તો લેમ્બડા બરાબર. હવે આપણને લેમ્બડા મળી ગયા છે. લેમ્બડાને સાદુરૂપ આપીને કન્વર્ટ કરીએ તો આવું લખાશે. -9 છે એટલે 0.461 નેનોમીટર. અને જો કોઈ કંઈક મારે પિકોમીટરમાં લઈ જવા છે તો 10⁻³ વડે ગુણી દેવાના. તો લેમ્બડા બરાબર શું આવશે? તો 454.61 પિકોમીટર. આ રીતે તમે એની ગણતરી કરી શકો છો. એકદમ સરળ અને સિમ્પલ 2 અથવા 3 માર્ક્સમાં પૂછાતો એક્ઝામ્પલ. ત્યાર પછી વિચારીએ એક્ઝામ્પલ નંબર 58. તમને એવું કહ્યું છે કે ઇલેક્ટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ નક્કી કરવા માટે તરંગ લંબાઈ આપી દીધી છે. વેગ શોધવાનો છે. ફરીથી એકવાર તરંગ લંબાઈ કેટલી આપી છે? તો 800 પિકોમીટર. તો લેમ્બડા બરાબર 800 પિકોમીટર. કન્વર્ટ ઇન્ટુ મીટર. તો 800 × 10⁻12 મીટર. 800 × 10⁻12 મીટર. દળ વિચારીએ. ન્યુટ્રોન છે. ન્યુટ્રોનનું દળ કેટલું આવશે? તો 1.67 493 × 10⁻27 કેજી. h એટલે પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપ્યું છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આટલી વસ્તુ તમને આપેલી છે. લખી દેવાનું દ્રવ બ્રોગલીના સમીકરણ મુજબ. દ્રવ બ્રોગલીના સમીકરણ મુજબ. ચલો દ્રવ બ્રોગલીના સમીકરણ મુજબ શું થશે?
તો લેમ્બડા બરાબર h અપોન mv. શોધવાનું શું છે? તો વેગ. તો v બરાબર h અપોન લેમ્બડા ઇન્ટુ m. ચલો h બરાબર 6.626 ગુણ્યા 10⁻34. લેમ્બડા બરાબર કેટલા આપેલા છે? તો 800 ગુણ્યા 10⁻12. m બરાબર કેટલા છે? 1.67493 ગુણ્યા 10⁻27. સાદું રૂપ આપો તો v બરાબર મળશે 494 મીટર પ્રતિ સેકન્ડ. આ તમારો આન્સર. તો આ પણ દ્રવ-રોગલીના સમીકરણને આધારે તમે ગણતરી કરી શકો છો અથવા એને સમજાવી શકો છો. બાળકો આગળ વિચારીએ. એક્ઝામ્પલ નંબર 59. જો બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ 2 ગુણ્યા એટલે કે 2.19 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો. ચલો સૌથી પહેલી વસ્તુ આપણે શું કરીશું? તો આપેલો છે વેગ. ચલો વેગ કેટલો આપ્યો છે? તો 2.19 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોનનો વેગ છે એટલે દળ પણ તમને ખબર હોય. આને આપણે કહીશું v. દળ આપી છે 9.10939 ગુણ્યા 10⁻31 કેજી. બે વસ્તુ આપેલી છે, શોધવાની છે આપણે લેમ્બડા. h નું મૂલ્ય તો તમે સાર્વજનિક જાણો જ છો, 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ફરીથી એકવાર દ્રવ-રોગલી સમીકરણ મુજબ. ચલો દ્રવ-રોગલી સમીકરણ મુજબ શું લખાશે? તો લેમ્બડા બરાબર h અપોન mv. લેમ્બડા બરાબર h અપોન mv. તો h બરાબર 6.626 ગુણ્યા 10⁻34. m બરાબર 9.10939 ગુણ્યા 10⁻31 કેજી. વેગ બરાબર 2.19 ગુણ્યા 10⁶. ચલો બધાનું સાદું રૂપ આપશો એટલે જવાબ લેમ્બડા બરાબર પહેલા આટલો આવશે, 0.33214 ક્રોસ 10⁻9. તો લેમ્બડા બરાબર કેટલા છે? તો પિકોમીટરમાં લઈ જાઓ તો 332 પિકોમીટર. આ રીતની ગણતરી કરી શકાય. તો આ રીતે તમે ક્વેશ્ચન નંબર 59 પણ કમ્પ્લીટ કરો છો. ત્રણે એક્ઝામ્પલ શીખ્યા. બધા એકોર્ડિંગ ટુ શું હતા? તો દ્રવ-રોગલી સમીકરણ. હવે બીજું એમ કહે છે કે 1000 વોલ્ટ તફાવતથી ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલ 4.37 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ હોય. જો હોકીના દળનું જેનું દળ 0.1 કેજી હોય તો આ વ્યક્તિ ફરતો હોય તો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો. ચલો ફરીથી એકવાર. m 0.1 કેજી દળ આપ્યું છે. વેગ 4.37 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. પછી h નું મૂલ્ય એવરગ્રીન 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. દ્રવ-રોગલીના સમીકરણ મુજબ. દ્રવ-રોગલી સમીકરણ મુજબ. ચલો દ્રવ-રોગલી સમીકરણ મુજબ શું થશે? તો લેમ્બડા બરાબર h અપોન mv. h બરાબર 6.626 ગુણ્યા 10⁻34. m બરાબર
શું ફરે છે, સોરી એ દળ આપી દીધું છે 0.1 ગુણ્યા વેગ આપ્યો છે 4.37 ગુણ્યા 10⁵ ચલો તો લેમ્બડા બરાબર કેટલા મળે છે તો 1.516 ક્રોસ 10⁻38 મીટર શાના બરાબર મળ્યા તો લેમ્બડા બરાબર. હવે લેમ્બડાની કિંમત આ રીતે આપણે શોધી લીધી. તો આ પણ ચોથો દાખલો પણ સેમ ટુ સેમ દ્રવ્યરોગલીના સમીકરણને અનુસરવા હતો. હવે પછીના એક્ઝામ્પલ આવે છે એ છે એકોર્ડિંગ ટુ હાઇઝનબર્ગ. તો હાઇઝનબર્ગનું શું કહેવું છે એના વિશે પણ ચર્ચા કરી લઈએ. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટર જેટલી ચોકસાઈથી નક્કી કરવામાં આવે તો વેગમાનની અનિશ્ચિતતા શોધો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4π ગુણ્યા 0.05 નેનોમીટર હોય તો આ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં શું મુશ્કેલી થતી હશે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા તો h નું મૂલ્ય તમે જાણો છો. હાઉ મચ તો 6.606 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. દર વખતે લખવાનું રીઝન માત્ર એટલું જ છે કે યાદ ના રહે તો છેલ્લે ગોખાઈ જાય તમને. ડેલ્ટા એક્સ બરાબર ±0.002 મીટર. ચલો ભાઈ આ મીટરમાં છે. હવે એક મિનિટ, જવાબ નેનોમીટરમાં આપે છે, મીટરમાં લઈ જશો તો 2 ગુણ્યા એ 10⁻3 તો ઓટોમેટિક વધી જશે અને નેનોમીટરમાંથી મીટરમાં જ આવે એટલે 10⁻12 થઈ જશે. તો 2 ગુણ્યા 10⁻12 મીટર. ચલો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર ચલો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ h/4π. હવે ડેલ્ટા પી ને કરતા કરો તો ડેલ્ટા પી ને કરતા કરશો તો h/4π ડેલ્ટા એક્સ કિંમત મૂકી દો. ચલો 6.626 અપોન ડેલ્ટા એક્સ બરાબર કેટલા છે તો 2 ગુણ્યા 10⁻12 4 અને પાઈ બરાબર 3.14. બધાનો જવાબ આવશે ડેલ્ટા પી બરાબર 2.637 ગુણ્યા 10⁻23 2.637 ગુણ્યા 10⁻23. હવે ડેલ્ટા પી મળી ગયા છે. હવે આ ડેલ્ટા પી ને આપણે શું કરવાનું છે તો બીજાના ડેલ્ટા પી ની પણ ગણતરી કરવાની છે અને વ્યાખ્યાયિત કરવાનું છે. તો આ ડેલ્ટા પી નું મૂલ્ય યાદ રાખજો 2.637 ગુણ્યા 10⁻23. એકમ લખવો હોય તો લખી શકો છો કિલોગ્રામ વેગમાનનો ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે કમ્પેરિઝન કરવું હોય તો હકીકતમાં ડેલ્ટા પી બરાબર h એટલે 6.626 ગુણ્યા 10⁻34 અહીંયાની વાત કરીએ છીએ તો અહીંયા આવશે 4 પાઈ. 4 બરાબર કેટલા લઈશું, પાઈ બરાબર કેટલા લઈ લઈશું 3.14. 0.05 ગુણ્યા 10⁻9 આટલી વસ્તુ આપણી જોડે છે. હવે એનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા ડેલ્ટા પી તમને મળશે 1.055 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે આમ વાસ્તવિક તીવ્રતાની અનિશ્ચિતતા કેટલી હતી તો 2.637 ગુણ્યા 10⁻23 જે હમણાં આપણે શોધી હતી. એના કરતા અવલોકિત એટલે કે કરતા ઓછી હોવાથી આપેલું મૂલ્ય એટલે આનું 1.055 ગુણ્યા 10⁻24 kg ને વ્યાખ્યાયિત કરી શકાતી નથી. આપણે ગણતરી કરી અને આપેલાની ગણતરી કરી એ બંનેને આધારે તમે કહી શકો છો કે વ્યાખ્યાયિત કરવી કેવી છે
તો મુશ્કેલ છે. એટલે પહેલા જે આપ્યું છે એને આધારે તમે ગણતરી કરી જ લો, ત્યાર પછી આને આધારે ગણતરી કરો, પછી દર્શાવો કે ખૂબ મૂલ્ય ઓછું હોવાને કારણે તેનું કમ્પેરિઝન કરી શકાતું નથી અથવા વ્યાખ્યાયિત કરી શકાતી નથી. 62 નંબરનો એક્ઝામ્પલ. હવે આપણે ક્વોન્ટમાંક તરફ વળીશું. સૌથી પહેલા એવું કહે છે કે નીચેમાં 6 ઇલેક્ટ્રોન માટે કયા ક્વોન્ટમાંક સેટ આપ્યા છે તેની ઉર્જાને ચડતા ક્રમમાં ગોઠવો. કયા ક્રમમાં ગોઠવવાના છે? ચડતા ક્રમમાં. સરળ અને સિમ્પલ છે. સૌથી પહેલા ક્રમમાં ગોઠવવું એટલે અહીંયા 4, n બરાબર 4, l બરાબર 2 હોય તો યાદ કરો, 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d, 4d. બીજા માટે વિચારો 3d. કેમ? n બરાબર 3, l બરાબર 2, 4p. ત્યાર પછી વિચારવામાં આવે તો 3d બીજી વાર આવે, પછી અહીંયા વિચારવામાં આવે તો 3p, અને પછી વિચારવામાં આવે તો 4s. લાઇનસર ગોઠવતા જઈએ. હવે છે ને બીજી વસ્તુ એવી છે કે n પ્લસ l નો સરવાળો પણ કરવાનો. પહેલામાં સરવાળો થાય 6, બીજામાં સરવાળો થાય 5, પછી થશે 5, પછી થશે 5, પછી થશે 4, અને પછી થશે 1 મિનિટ, 4 અને 1 છે ને, સોરી, 4 અને 1 હોય તો અહીંયા કેટલા આવશે? 4p. એટલે અહીંયા સરવાળો કેટલો થઈ જશે? 5. પણ તમને યાદ છે જેમ જ્યારે સરવાળો સમાન આવે, કોનો સરવાળો સમાન આવે? તો n પ્લસ l નો સરવાળો સમાન આવે ત્યારે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય જેનું વધારે હોય તેને પ્રાધાન્ય આપવાનું, એટલે કે એની ઉર્જા કેવી ગણવાની? વધારે ગણવાની. એટલે તમે એવું કહી શકો છો કે પહેલા વિચારો દરેક કક્ષક માટે બી, સી અને ડી માટે અને એફ માટે મૂલ્ય કેવું છે? સમાન છે. એટલે તમે એવું કહી શકો છો કે 5 કરતા બધા વેલ્યુને લાઇનસર ગોઠવતા જઈએ. આનો નંબર હું કહી દઉં 1, આનો કહી દઉં 2, 3, 4, 5, અને ટોટલ છે 6. એ 6 એ 6 ને ગોઠવતા જઈએ તો આપણે સૌથી પહેલા વિચારીએ તો 5, 3p. 3p કરતા વધારે કયો આવશે? તો 5 કરતા વધારે આવશે 2, એટલે કે 3d. 3d કરતા વધારે કયો આવશે? તો એના જેટલો થશે, ઇઝ ઇક્વલ ટુ 4. બે સરખા છે ને, બીજો અને ચોથો કેટલા છે? તો સરખા છે. ત્યાર પછી વિચારીએ 4 કરતા વધારે કયો આવશે? તો 3. પણ 3 નો સરવાળો પણ 5 થાય છે. 1 મિનિટ, 3 ને 4 ને 1 5, 3 અને 6 એ બંને 4p છે. તો બંને કેવા થઈ ગયા? સરખા. અને એના કરતા વધારે આવશે 1. કેમ? એનો સરવાળો 6 થાય છે. જેનો સરવાળો સરખો છે અને એની અંદર કક્ષકો પણ સરખી છે તો ઇક્વલ ટુ આવે. પણ સરવાળો સરખો હોય ને જો મુખ્ય ક્વોન્ટમાંક જુદો હોય તો એના કરતા ઉર્જા વધારે આવે. એટલે તમે એવું કહી શકો છો કે સૌથી વધારે 1, એના કરતા સરખી ઉર્જા ધરાવતું 3 અને 6, પછી 2 અને 4, અને પછી આવશે 5. અને આને આ પ્રમાણે લખવું એફ પ્રમાણે તો તમે એવું લખી શકો છો કે પહેલા ઈ કરતા વધારે બી ઇઝ ઇક્વલ ટુ ઈ, એના કરતા વધારે વિચારીએ તો સી અને ઇઝ ઇક્વલ ટુ એફ, અને એના કરતા વધારે વિચારીએ તો એ. આ રીતે પણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય. પહેલા કક્ષકોને રિપ્રેઝન્ટ કરી દો, n પ્લસ l નો સરવાળો કરો. જો સરવાળો સમાન આવે તો મુખ્ય ક્વોન્ટમાંક જો, મુખ્ય ક્વોન્ટમાંક પણ સમાન હોય તો બંનેની ઉર્જા સમાન, અને મુખ્ય ક્વોન્ટમાંક સમાન નથી તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તેની ઉર્જા વધારે ગણવાની. ત્યાર પછી વિચારીએ 62. પહેલા 61 કમ્પ્લીટ કર્યો, 62 કમ્પ્લીટ કર્યો, નાવ 63. હવે 63 ની અંદર વિચારીએ તો તમે એવું કીધું છે કે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક 35 ઇલેક્ટ્રોન ધરાવે છે, જે પૈકી 6 ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં, 6 ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં, 5 ઇલેક્ટ્રોન 4p કક્ષકમાં હોય તો કયા ઇલેક્ટ્રોન લઘુત્તમ અસરકારક કેન્દ્રીય અસર અનુભવશે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો થિયરિકલ ક્વેશ્ચન છે. સૌથી પહેલા વિચારવાનું એવું આવે કે ઇલેક્ટ્રોન દ્વારા
અનુભવાતા અસરકારક કેન્દ્રીય વીજભાર કક્ષક અને કેન્દ્રના વચ્ચે આધાર રાખશે, એટલે કે તેમના વચ્ચેના અંતર ઉપર આધાર રાખશે. માટે બધી કક્ષકોમાં વિચારીએ તો 2p, એના પછી છે 3p, એના પછી છે 4p. 4p માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 5. તો તમે એવું કહી શકો છો કે 5 જે સરવાળો ધરાવે છે, એટલે 4p કક્ષક છે તેની અંદર ઇલેક્ટ્રોન વધુ ઓછો કેન્દ્રીય વીજભાર અનુભવશે. એટલે ઇલેક્ટ્રોન કેવો હશે? તો લઘુત્તમ કયો ઇલેક્ટ્રોન? તો 4p કક્ષકની અંદર ગોઠવવાનું ચાલુ કરીએ. 1, 2, 3, 4 અને 5. પહેલી એક વસ્તુ તો ખબર જ છે કે પહેલી કક્ષા કરતા બીજી કક્ષા, બીજી કક્ષા કરતા ત્રીજી કક્ષા, ત્રીજી કક્ષા કરતા ચોથી કક્ષા, ચોથી કક્ષા કરતા પાંચમી કક્ષા, જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જશે તેમ તેમ અસરકારક કેન્દ્રીય વીજભારમાં ફેરફાર થવાનો જ છે. તો તમે એવું કહી શકે છે કે તેની અંદર 4p કક્ષકમાંનો 5મો ઇલેક્ટ્રોન વધુ ઓછા કેન્દ્રીય વીજભાર પ્રાપ્ત કરશે. વધુ ઓછો કેન્દ્રીય વીજભાર પ્રાપ્ત કરે છે. એટલે કયો ઇલેક્ટ્રોન? તો 5મો ઇલેક્ટ્રોન લઘુત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારનો અનુભવ કરશે. 1 સેકન્ડ બાળકો, થિયરિકલ તમારે લખવું હોય તો પેમ્પલેટ મુજબ લખી શકો છો, પણ યાદ આવું રાખવાનું, VSQ માં પૂછાય કયો ઇલેક્ટ્રોન અનુભવશે. તો આપણને ખબર છે કે 2p કરતા વધારે કયો હોય? તો 3p. 3p કરતા વધારે ઉર્જા કોની હોય? તો 4p ની. અને એના એટલે કે 2p કરતા વધારે 3p, 3p કરતા વધારે 4p. હવે 4p ની અંદર પણ પાછા જોઈએ તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો 5. એટલે 5મો ઇલેક્ટ્રોન હોય એની અંદર લઘુત્તમ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવતો હશે. ત્યાર પછી વિચારીએ $64 સેમ કન્ડિશન છે. તેની અંદર થિયરિકલ વિચારીએ તો 2s અને 3s. તો 2s અને 3s ની અંદર પહેલું એ 2s અને 3s. તો એના માટે તમે એવું લખી શકો છો કે 3s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે. વધુ પૂછ્યું છે ને, પેલામાં લઘુત્તમ હતો એટલે 5મો ઇલેક્ટ્રોન આવ્યો. આમાં 2s કરતા કયો આવશે? 3s. તો 3s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા 2s કક્ષકમાં રહેલું ઇલેક્ટ્રોન, સોરી, 3s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન આપણે અહીંયા વધુ જોવાનો છે, ઓછો નથી જોવાનો, એટલે મિસ્ટેક થઈ. તો 2s ની અંદર કેન્દ્ર પ્રત્યે આકર્ષણ પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. તો કયા ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે વધારે હોય? તો બીજી કક્ષાનું. માટે તમે એવું કહી શકો છો કે 3s કરતા 2s ની અંદર વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર જોવા મળે. પછી 4d અને 4f. તો 4f કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા 4d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વધુ કારક અસર કેન્દ્રીય વીજભાર અનુભવશે. યાદ કરો, જ્યારે મુખ્ય ક્વોન્ટમ સમાન હોય ને ત્યારે કઈ રીતે જોવાની, કોનું અસરકારક વધારે હોય? તો સૌથી વધારે s હોય, પછી p હોય, પછી d હોય, પછી f હોય. તો d ની અંદર અહીંયા f અને d છે એટલે કયો આવશે? તો d. તેના માટે એવું કહી શકો છો કે 4f કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા 4d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે. થિયરિકલ ક્વેશ્ચનો છે, આ એક્ઝામ્પલ તરીકે ના આવે. પછી છે 3d અને 3p. તો ચલો 3d અને 3p ની અંદર વિચારો તો ચલો એની અંદર પણ સેમ 3d કરતા કયો આવશે? તો 3p. તો 3d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા 3p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે. સેમ કન્ડિશન. કયું જોવાનું? તો s, પછી આવશે p, પછી આવશે d અને પછી આવશે f. અહીંયા f અને d હતા એટલે d આન્સર આવ્યો હતો. અહીંયા p અને d છે એટલે કયો આન્સર આવશે? p. તો આ રીતે તમે એને સમજાવી શકો છો. ત્યાર પછી વિચારીએ આ થિયરિકલ જ ઇલેક્ટ્રોન રચના છે જેને આપણે થિયરીમાં કરાવડાવીશું. ત્યાર પછી વિચારીએ 66મો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો નિર્દેશ કરો. ચલો સૌથી પહેલા વિચારીએ અયુગ્મિત ઇલેક્ટ્રોન શોધવા છે એટલે એકલા હોય એવા શોધવાના. ફોસ્ફરસમાં z બરાબર કેટલા થશે બાળકો? 15. ઇલેક્ટ્રોન રચના શું થાય? તો નિયોન કમ્પ્લીટ. નિયોન એટલે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો 10. પછી આવશે 3s2 અને 3p. 15 કરવાના છે એટલે નિયોનના 10, 3s2 ના 10 ને 2 12 અને 3p3. p ની કક્ષકો કેટલી હોય? તો 1, 2 અને 3. ચલો ઇલેક્ટ્રોન ગોઠવવાનું ચાલુ કરો. તો 1, 2 અને 3. તો ચલો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે?
3. તો પહેલા માટે આન્સર આવશે 3. ચલો હવે એના પછી વિચારું હું પાછો સિલિકોન માટે. સિલિકોનની અંદર Z બરાબર આવશે 14, જેની અંદર લખી શકો છો નિયોન કમ્પ્લીટ 3s2 3p2. ચલો આવભાવ પોલી અને શું કહેવાય હું ત્રણેયને ફોલો કરવાના હો. તો તમે એવું કહી શકો છો અહીંયા કે 3p ની અંદર અહીંયા આવશે 1 અને અહીંયા આવશે, એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે? તો 2. ત્યાર પછી વિચારીએ ક્રોમિયમ. યાદ રાખજો બાળકો, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ હતી. કેમ અપવાદરૂપ હતી જેના વિશે આપણે બહુ બધી ડિટેલમાં ચર્ચા કરેલી છે થિયરીની અંદર. તો અહીંયા આવશે આર્ગોન કમ્પ્લીટ એટલે 18 ઇલેક્ટ્રોન, 4s1 3d5 અર્ધપૂર્ણ રહેવા પ્રયત્ન કરે. તો ડી ની અંદર 5 કક્ષકો અને 4s ની 1, બધાને ગોઠવીએ તો તમે એવું કહી શકો છો 4s માં આવશે 1 ઇલેક્ટ્રોન અને ડી ના કેટલા આવશે? તો 1 2 3 4 અને 5. માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી થઈ જશે? 6. ત્યાર પછી વિચારું ડી. એની અંદર જોઈએ તો ચલો ડી ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કયો ઘટક આવશે? Fe. Fe માટે Z બરાબર 26. ઇલેક્ટ્રોન્સના આર્ગોન કમ્પ્લીટ 4s2. જે પૂરી હોય ને એ તો કક્ષક દોરવાની જરૂર જ નથી, અધૂરી હોય ને એ જ દોરવાની. 3d6. ચલો ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 6. 6 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો તમે આવું કહી શકો છો. અહીંયા આવશે 1 2 3 4 5 અને અહીંયા આવશે 6. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 4. તો 3 2 6 અને 4. હજુ એક બાકી છે ક્રિપ્ટોન. ક્રિપ્ટોનમાં Z બરાબર 36. હવે તમને પ્રશ્ન થાય છે પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો? તો યસ ઓફકોર્સ. ત્રીજા ચેપ્ટરની અંદર આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે તૈયાર કરવું છે બહુ સારી રીતે શીખવાડેલું છે. આમ છતાં બ્રિજ કોર્સમાં લેક્ચર આપેલા છે, જોઈ અને કેવી રીતે યાદ રાખવું એ શીખી લેવું જો ના આવડતું હોય તો. તો આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6 આના 18, 18 ને 2 20, 20 ને અહીંયા 10 આવશે, 20 ને 10 30. હજુ કેટલા ભરવાના? 6. તો 4p6. બધી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોવાથી તમે એવું કહી શકો છો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 0. એક મિનિટ, પી કક્ષક છે ને, તો પી કક્ષક માટે ડ્રો કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 6. તો 1 2 3 4 5 અને 6. એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોવાને કારણે કેવું આવશે? તો 0. તો યાદ રાખવાનું, અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કેવા? તો એકલા હોય તેવા. જો જોડકામાં હોય તો તેને યુગ્મિત ગણાય અને એકલા હોય તો તેને અયુગ્મિત ગણાય. અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આ રીતે નક્કી કરવી હોય તો કરી શકાય. ફાઇનલી બાળકો આપણે અંત સુધી પહોંચી ગયા છીએ. એક્ઝામ્પલ નંબર 2.67. થિયરિકલ ક્વેશ્ચન આમ તો ચલાવવાના નથી હોતા, આવડે, પણ આમ છતાં આપણે છેલ્લો જ ચલાવી દઈએ. n બરાબર 4 સાથે સંકળાયેલી પેટા કક્ષકો શોધો અને n બરાબર 4 તથા ms બરાબર -1/2 ધરાવતા હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જણાવો. ચલો n બરાબર 4 પેટા કક્ષક શોધવાનું. L નું સૂત્ર શું છે? તો 0 થી લઈ અને n-1 એટલે કે 0 1 2 and 3 આટલી કક્ષકો મળે. 0 1 2 and 3 એટલે કે n બરાબર 4 હોય. n બરાબર કેટલા હશે? 4. તો ચલો n બરાબર 4 હોય તો આમ તો શોર્ટકટ સૂત્ર ડાયરેક્ટ એપ્લાય થાય. n² બરાબર કક્ષકો શોધી શકાય છે એટલે 4 નો સ્ક્વેર, તો જવાબ આવી જાય 16. અને આ રીતે શોધવું હોય તો 0 તો આવે 4s, 4p, 4d અને 4f. s ની 1 કક્ષક, p ની 3 કક્ષક, d ની 5 કક્ષક અને f ની 7. 7 ને 5 12 ને 3 કેટલા થશે? 15 ને 1 16. તો જવાબ આવી ગયો 16. બંનેમાંથી કોઈ પણ રીતે તમે ગણતરી કરી શકો છો. એના પછી વિચારીએ
n બરાબર 4 હોય એમાં -1/2 ઇલેક્ટ્રોન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. કયા ઇલેક્ટ્રોન શોધવાના છે? તો -1/2 મૂલ્ય ધરાવતા હોય એટલે માત્ર -1/2 મૂલ્ય ધરાવતા હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કીધી છે. તો સૌથી પહેલી વસ્તુ વિચારીએ કે n બરાબર 4 હોય તો કક્ષક કેટલી મળે? તો n² એટલે કે 16. ઇલેક્ટ્રોન કેટલા મળે? તો 2n² એટલે કે 32. હવે એક ઇલેક્ટ્રોન ઉપરની બાજુ ગોઠવાયો, એક ઇલેક્ટ્રોન નીચેની બાજુ હોય. ઉપરની બાજુ હોય તો +1/2 અને નીચેની બાજુ હોય તો -1/2. તો ઉપરની બાજુ +1/2, નીચેની બાજુ -1/2. તમને પૂછાય -1/2 વાળા ઇલેક્ટ્રોન કેટલા? તો 32 ના અડધા એટલે આન્સર આવશે 16. -1/2 ઇલેક્ટ્રોન એટલે કે ms બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 16. તો અહીં આપણે બાળકો ચેપ્ટર નંબર 2 સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આપણા બધા લેક્ચરો પૂરા થાય છે. આમ છતાં તમને કોઈ ડાઉટ હોય અથવા સ્પેસિફિક કોઈ સ્વાધ્યાયનો દાખલો ન આવડતો હોય તો પણ તમે પૂછી શકો છો. પરંતુ અહીં સુધીના બધા દાખલાની પ્રોપર નોટ્સ બનાવેલી હોવી જોઈએ અને પ્રોપર રીતે વર્ક પણ કરેલું હોવું જોઈએ. થેન્ક યુ.